એસી ના ખાવજો તો અમને બાર એસી ના ખાવું ના કાઢો પડો હું ના આવે કાઢો બહુ કાઢો પડી જાય એસી તો 14 દિન રાખડી હારી 14 દિન રાખડી એવું ખબર હતું 14 દિન એ પ્રમાણે 14 દિન રાખડી છે પ્રમાણે હાલ છે ને લેવા માટે નહીં બોતતો પડે હા લેવા મને થેપલો બનાવવાનો હે તૂટી જ ખબર જ નહીં તો ગાઈસ અમે ભેંસ દોવા જઈએ તો જો આ ભેંસ દોવા બેહીએ જ્યાં જો ત્યાં દોવી હું તો લઈ દઉં એકથી ભેંસ અને આ બેન છે ચોગનવાળા હો આમાં કિસ્યોને ઉઠ્યા નહીં હજી ઊંઘ્યા હી દોરાવ હું લો હું દોરાવ તો ગાઈસ ફાઇનલી થોડો ઓખમાં ફરક પડી જશે તમે જુઓ કાલે દવા તાત્કાલિક જઈને કરાવરાઈ તારે બહુ ખટકતી હતી બળતી હતી અને હોજો ચડી ગયો તો મોટો તો ચશ્મા કપિલ આલી ગયો છે આનો તો મેં પહેર્યો છે અને બહુ હોજો વધારતી ગયો તો ફટાફટ દવાખાને જઈને દવા કરાવી નાખી બોલો જય શ્રી કૃષ્ણ ઉઠી જાય બેટા તમે તો ગાઈસ ચા પાણી પતી ગયા છે બધે અને મમ્મીની આવવાના છે અત્યારે જો મધુપી કૃષ્ણ ભગવાનને અને ઉષા શું કરો તારે વહેલા વહેલા ભેજ દવા આપો કરે પણ ઓછે બળતું હતું જબરજસ્ત હવે હોજો ઉતરી જજો મટી જાય પેલી દવા લગાવી ને એટલે નક્કર કાઠું પડે સારું જબર તો ગાઈસ ફાઇનલી મમ્મીને તાર ઘરે આવવાના છે પપ્પા લેવા ગયા છે મમ્મીને તો ફાઇનલી બ્લોગની શરૂઆત કરી નાખી છે તો ગાઈસ તમે જો ઉષા અત્યારે ફૂલ ભેણે છે ચમ અત્યારે ફૂલ ભેણે ડેકોરેશન માટે આજ વાનગી સ્પર્ધા હા ડેકોરેશન કરવાનું ફૂલ લે હરેક પણ લે થોડું દૂધ આવે વોશમાં ઓર રાખજે એકદમ હું ખોટું કરીને બેઠો છું જોઈજો દૂધ પડે જો આ દૂધ પડે ના સારું મિલ દો તો ગાઈસ ચલો ફાઇનલી હવે 9 વાગી જશે લાઇટ આવી છે ફૂલ લાઇટ તો કાલ ચારો પોણી વળી હતું તો એક ચારો બાકી છે તો એ ચારો પાઈ દે આપણે જયંતિભાઈ સાર લેવા જાય એટલે એ આવશે તો મારે જવું પડશે અને અત્યારે છોકરાને ભણવા જવાનું હોય એ ફટાફટ તૈયાર કરી નાખો હું એમને હે હોય એટલે જો હરગવાનું ફૂલ છો મસ્ત સ્મેલ પણ મને પેલા ફૂલ ના તોડતી ને કે પછી હરગવો નહીં આવે હે તૂટી ખબર જ નહીં બસ એટલે રવા દે હવે ના થોડું વધારે રેડી તો ગાઈઝ હુશા અત્યારે બનાવે છે હરગવાના થેપલા નાસ્તામાં અને પોણી વળે છે લાઇટ આવવાની તૈયારી છે તમે જો ઉષાએ ફાઇનલી બનાવવાની શરૂઆત કરી નાખી છે થેપલા બનાવવાના ને હરગવો ધોઈ નાખું મસ્ત સાફ કરી એટલે બને એટલે કહો મારે જવું છે ચારાવાળા તો ગાઈસ ફાઇનલી લાઇટ આવી ગઈ છે તમે તમને બતાવું લાઇટ આવી ગઈ છે હવે જવું છે મારે ફોને આવી ગયો જો બરાબર ગાઈસ ફાઇનલી સવારમાં થેપલા બની તૈયાર થઈ ગયા છે અને એમે પાસે હરગવાના મસ્ત થેપલા તૈયાર છે હરગવાના પત્તા નાખ્યો છે એની અંદર અને બધું નાખ્યું છે વ્યવસ્થિત અને હવે બટર લગાવે છે ઉપર મસ્ત નાસ્તો કરી નાખા ગાઈસ ભાઈ તમારે ભણવાની કેટલી વાર આવે 9 તો ગાઈસ ફાઇનલી મમ્મીની આયા છે એમના પેરથી 3 દિવસે અને આલે હવે શાકભાજી વાળવા માટે બેઠા છે જો આવે શું કરી મમ્મી બા બાન બધા મજામાં છે ને શિવ શાંતિ બાન ભાઈ મોમન
મમ્મી બધા સુખ શાંતિ. બિલાડું રહેશે. જા, જા, ઘરમાં જા, બિલાડી. પણ શું પાડી તું ભીચન જોત ખરા પણ શું પાડી છે ઈ? ઘોડો પાડ્યો છે હેડો ને તો બધે તો મમ્મી તમે લાયા એમ ને આરી મોમાએ તો હજુ ફળ્યો નહીં. મોમાએ તો કંકોડો. કાળેંગા લાયા વળી કે હવે રસ્તામાં રાખડી બોધીને આયા મોમાએ. જોયા ફોટા જોયા ફોટો? મોમાં સ્ટેટસ મળ્યું આ તો રાખડી નહીં બોધવાની, આ તો ભાઈ પર ભાર. આ તે બુનો ભાર ઉતાર. ભાઈ પર બુનો ભાર ઉતારવા જાય. હું તો ભાર ઉતારીને આવી મોમાઈનો. છે ચા ઈ જો ફેર તો ચલો ગાઈસ હવે ચા પી લો મસ્ત ના માની ભાઈ એટલે તમે યાર 2 કલાકથી ફળીઓ લઈને બેઠા છો ઘડી ઘરમાં જ હવે ઓય બહાર આયા પણ આ તો શાકભાજી કરવાની ને આ તો કંટાળા જેવું હોય આ તો શાકભાજી. એટલે મમ્મી 3 દાડે ઘરે એટલે બધા વાતો કોઈ આમ વાતો ના પૂછ આ બધું પૂછી મને હોદ લે મારે. મોમાઈના હોદ લે કે મોમોની શું કરે, મોમીની શું પણ કરે. ચાર ને તમે તો ફળ્યો હો પણ ચાર પાંચ દાડે ભેગા કંટાળો છે આ તો. ચાર આ પાંચ તો દાડે કંટાળો ભેગા કોણ વાતો ના કરો. કાલ કંકોડા આયા હતા ને આજે ચાકો આવી છે નહીં છે અમે તો કલાક સુધી હદણ લઈ જવાનું કાલ પૂનમ પાડે પાછું ગોમમાં. હે એ વાત સાચી કાલ પૂનમ પાડશે તો ઘંટી બંધ હશે તો ગાઈસ ફાઇનલી આપણે હવે સોલર લાવવાનું નક્કી થઈ ગયું છે લઈને ના આવે તો પછી પપ્પા અને મમ્મીએ રજા આપી દીધી સોલર લાવવા માટે તો સોલર આવશે સોલર લાવ્યા પછી તરત ઘંટી લાવવાની મમ્મી લાવવાની ઘંટી ઘંટી હું નક્કી કરીને આવી. મમ્મી હાર લેવડાવજો ઘંટી બાજુ દેવની વ્યવસ્થિત દળાવી વ્યવસ્થિત. ભલે પૈસા વધારે આલવા પડતો પણ વ્યવસ્થિત ઘંટી લાવવાની ઘંટી અઠવાડિયે તો નખાઈ જાય. મોમાઈને કીધી એને આપું ઘંટી નાખવા. તો ગાઈસ પહેલા સોલર આવશે સોલર નાખી જાય એના પછી આપણે ઘંટી લાવશે તો ઘંટી તો એસી નખાઈ દેજો લે હો પણ. હે બધું કરજો પણ એસી નખાવજો તો અમને બાર એટલે એસી લગાવું ના કાઢું પડો ઉનાળો તો કાઢો બહુ કાઢો પડી જાય. એસી તો એમને આપણે પતરમ એસી આવે હા તો પીયુપી આ એસી જો વાયરો જો આ એસી છે બધી આ જો દેવા નહીં મળતું આ જો પેલી ચીકુ ઘંટિયા બેઠા હોય ને અમે તો અમે ચાલ્યા તે તમારા માટે પેલું જો આ કણજી વાય લેબડો વાયો છે તે ઓય બેઠા હું હમણાં દેખાતા હોય. ઘરજી ચાર કરુણા આવે આ ચીકુડી એસી જેવી છે ચીકુડી જોડે બદામ છે બદામ એસી જેવી છે અને હાલ તમે જો બેઠા છે લેબડો એસી જેવો છે પછી આ બધા લેબડા એસી જેવા છે આપણે એસીની જરૂર નહીં મમ્મી ખરી જ ખોટી વાત છે સાચી. ના મારે તો એસી હા તો મમ્મી આપણે સોલરની પ્લેટો તો નખાવીએ પત્ર ઉપર નખાવીએ તમારે શું કેવું છે મારું પત્ર ઉપર નખાવો ને તે પતરાને ઠંડ કરે. મમ્મી, આ મંદિર રહ્યું આ ગોગા મહારાજનું એની પાછળ જગ્યા રહી એ લગાવત ના ચાલે ના પત્ર ઉપર નખાવો ને તો એ કાપી ના તમારું બેન શું કેવું તમારી બેન ચો નખાવો સોલર પ્લેટ દેવા ઉપર નખાવ પત્ર પર પછી એસી નખાઈ દે. પણ તો ચલો ગાઈસ કાલનું આપણે મૂકેલું છે દેવણું લેવાનું બાકી છે અને પૂનમ પાડે. 4:30 વાગે જવું પડશે લેવા માટે 4:30 વાગે 5 વાગે છોકરાને લેવા જવું પડશે એટલા ઘડી નાઈ નાખું હું હવે કોઈ કોમ ને એમ નાઈ નાખો હવે નાઈ નાખો આ પોણી આવ્યું તાર આટલું શાકભાજી સાલ હે આટલું તો શાકભાજી સાલ છે નહીં. મહેમાન આપવાના હે બે કોઈ કાળી ગાડી નાખા. મમ્મી હા કે બાજુ દળાઈને જ લઈને આવો પડી ના મળશે હા કાલ પૂનમ પાડે લાઈન કરે. પછી ના અહીં આવીને હોય એટલે બગડે ગાઈસ ફાઇનલી જો હું લાવ્યો છું લોટ કાલ પૂનમ છે એટલે બંધ હશે તો હમણાં એટલે હવે પકડાવો હવે તમે તમારા કહેવા પરથી આવી ગયું ફટાફટ હવે લઈ લો આગળ પડ્યું છે દેણું અને પાછળ પડ્યું છે ભેડકું તો ફટાફટ કઈ લેવું છે પેલા કૈલાસને બોલાય 2 જણ લઈ લો આયા નહીં ચો એ દેણું નહીં થવું હે અનાસુ લઈને આયા તમે એ વિજય ભાઈએ રાખડી લાયા હોવે વિજય ભાઈએ મોકલાય છે તો એ એમાં વાર એમ 4 5 2 2 4 2 6 2 8 એ બરોબર છે હવે આ કાઢજો તો ફટાફટ જો આવશે મારે લાવશે ને ચોદીન રાખડી હારી ચોદીની રાખડી એવું ખબર હે તમને ચોદી તો એ પ્રમાણે ચોદીની રાખડી છે એ પ્રમાણે હાલ છે ને લેવા અમે માટે બોલાવો ને લેવા માટે નહીં બોલતા પડે હા લેવાડો એ તો જોશે એમ હેડો નહીં લેવા તો ચાલશે ઉઠાઈ લેવાડો બધી ઊંચા પકડાય ચોદીની રાખડી લાવી છે ગાઈસ આ તો દાદાનું એ ભડકું છે ભડકું ઠાય એમ જવા દો
તો ચલો ગાઈઝ ઉષાની લઈ જશે, હવે 2 મારે લેવા પડશે, તો ફટાફટ હું ઉપાડી મિલ દઉં અને પછી દેણું લઈ જઉં. ચલો તો ચલો ગાઈઝ ફાઇનલી હું નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયો છું કમ્પ્લીટ. અને કૈલાસ બધે છે લોટ, અને ઉષા અત્યારે જો ટાઈમ વગર ખાવા બેઠા છે, એટલે ખાવા બનશે એટલે ભૂસે રહેવાના દાડા. આવડા ખાવામાં તો લોટે ખાવતો નહીં, એવો પગાર લઈને જવું પડશે. એ તો તારી એવું તારે લોટ એટલે બધું બધવાનું હોય જ, આવડા ખાવામાં ખાવતો જ નહીં. હે કારેલાની ચટણી છે ને? તો ગાઈઝ મમ્મી જશે સાર લેવા મધુફેન બે. તો ચલો શરૂઆત કરીએ આગળ કોમકાજની. અત્યારે ખાવાનું શું બનાવે મને કહેજી. ચોળી અને કાળી. તો ગાઈઝ ફાઇનલી રાત પડી ગઈ છે, 8 વાગી ગયા છે અને બધે જમી લીધું છે. કૈલાસ, મધુભાઈ અને દાદી અને ઉષા બધાને બાકી છે જમવાનું, કારણ કે મહેમાન આવે છે. કેટલા વાગે રોટલા કરવા બેઠી હતી હું? કેટલા વાગે? 5 વાગે 7 વાગે બેઠી હતી, 8 વાગે કમ્પ્લીટ 1 કલાક રોટલા કરવાના. જો ગાઈઝ લોટ બધીને પાછો, લોટ તો એના પહેલા 6:30 બધવાનો. કેટલા લોટ બોધ્યો હશે એમ કેટલો બોધ્યો હશે લોટ કો. તો ચલો ગાઈઝ ફાઇનલ કાલે વહેલા જવાનું છે અમદાવાદ અમારે, એટલે ફટાફટ વહેલા ઊંઘવું પડશે ને વહેલા જાગવું પડશે. તો અત્યારે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ, મળીશું કાલ નેક્સ્ટ બ્લોગમાં. રાધે રાધે, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અમદાવાદ જવાનું છે વહેલા એટલે મમ્મી હો. અમે રાખડીઓ બોધ્યા, હવે તમે રાખડીઓ બોધવા જાઓ. તમે બધી ના આવ્યા હવે અમે જો